દ્વારા ઓળખીનું ભજન એમ કહેવાય છે કે ગવાયેલું છે. ત્યારે એ એમ કહે છે, બાદશાહને સમજાવે છે કે કાચી રે માટીના પૂતળા, એક જ માટીના બધાયના પૂતળા બનાવ્યા પરમાત્માએ. તો રંગ તો આપણે અહીંયા આવ્યા કેળે આપણે છોડાઈ દીધા બધા. આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ શીખ છે, આ પારસી છે, આ ઈસાઈ છે, અનેક પ્રકારના રંગો આપણે અહીંયા ચડાવી દીધા છે. પરમાત્મા પાસે બીજો રંગ છે જ નહીં, તો ક્યાંક બીજો રંગ ચડાવે. એટલે એ એમ કે છે કે રામને રહેવામાં તમને શું ફેર લાગે? કાચી માટીના પૂતળા બનાવ્યા લાલા. તો રંગ તો બધા આપણા એમ ચડાવે છે. રામના જે ભગવાન મહાપુરુષો થઈ ગયા ને, એ રામને જે માટીમાંથી દેહ બનાવ્યો હતો ને, એ દેહ આપણે એ જ માટીનો છે. દરેકના દેહમાં કાંઈ ફેર નથી. પરમાત્મા પાણી એક છે, પવન એક છે, પૃથ્વી એક છે. તો પછી દેહમાં નાત જાતના ભાડા અને